ગઢડા શહેરમાં ઘેલો નદીની બંને વચ્ચે કહી શકાય કે આવેલા બેઠો પુલ 3 વર્ષથી બિસ્માલ હાલતમાં છે। આ પુલ શહેરના અનેક વિસ્તારોમાં અને અન્ય શહેરોમાં જવા આવવા માટેનો રસ્તો છે, ત્યારે પુલ પર મોટા મોટા ખાડા હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે તાત્કાલિક ધોરણે આ પુલ પરનો રસ્તો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। एकदम भयंकर स्थिति से एकदम એટલે एकदम भयंकर એમ અને મેન ગરડાનો અંદર આ રસ્તો બહાર જવા માટેનો છે, બાકી લોકોને આવવા માટેનો છે અને મંદિર બે જે ગરડાની અંદર કહેવાય એ બે મંદિરનો મેન રસ્તો છે, પણ ભયંકર સ્થિતિ છે। કોઈ હાલવા જોગું વાહન જ નથી નીકળે એવો રસ્તો છે। શું માંગ છે તમારી? તાત્કાલિક એકદમ વહેલાસર આ રસ્તાનું કામકાજ સારું થાય। આની સ્થિતિ થોડીક ખરાબ છે, મોટા મોટા રોદા છે, પડી ગયા છે, માણસોને અવર જવર વધારે અવર જવર છે। બે મંદિર છે, ગોપીનાથજી દેવ મહારાજનું આ ઉન્મત નદીના કાંઠે બીએસપી મંદિર, અમરેલી ઢસા રસ્તો મેન આ છે, મંદિરે યાત્રા સ્થળ કહેવાય ગઢડા। તો અમારી માંગ એ છે કે આ રસ્તો તાત્કાલિક થાય તો સારું। કેવી તકલીફ પડે છે વાહનને, માલધારીને, ખેડૂતોને આમાં તકલીફ વધારે છે એમ। બહુ મોટા મોટા ખાડા પડી જશે બેટલા પુલ માંથી, તાત્કાલિક નવો બનાવવાની માંગ છે। અહીંથી જવા માટે ઘણા માણસો નીકળે છે, બીએપીએસ મંદિરે જવા છે, જૂના મંદિરે જવા છે, દસા બાજુ પણ જવાનો રસ્તો છે, મેન રસ્તો છે। આ કેટલા સમયથી ખરાબ છે? બહુ ઝાઝા ટાઈમથી ખરાબ છે। શું માંગ છે તમારી? નવો બનાવો તાત્કાલિક। હવે આ પુલ ને વારંવાર આ અંગે આ લોકોના વિસ્તારના લોકોએ રજૂઆત પણ કરવામાં આવેલ છે, તેમ છતાં આ નિર્ભર તંત્ર કોઈ પણ રીતે લોકોના પ્રશ્નો સાંભળતા નથી, ફક્ત ને ફક્ત બિલ બનાવવા સિવાય રસ નથી। તો આ રસ્તો મુખ્ય રસ્તો છે કે શહેરની અંદર જેટલા બે મંદિરો છે બરાબર, ચારે બાજુથી વાહનો જેટલા હાલે એ બધા આ પુલ ઉપરથી ગરડામાં એન્ટર થાય છે। તો આ પુલ વહેલા વહેલી તકે સરસ જો બનાવવામાં આવે તો વારંવાર જે 6-12 મહિને રિપેર કરવો પડે છે અને બિલ મૂકવા પડે એ કરતાં એક સરસ હાઈ ક્લાસ રીતે બનાવી નાખે એવું લોકોની આ વિસ્તારના લોકોની માંગણી છે। અને અવારનવાર વાહનો અહીંથી પસાર થતા જ હોય છે અને ખેડૂતો અને હરિભક્તો ને અવર જવર વધારે રહેશે। તો જો આ 1 મહિનાની અંદર જો આનું કઈ પરિણામ નહીં લાવે તો અમે આંદોલન પણ કરવા બેસશું।